મારું નામ સૈયદ મોઇનુદ્દીન એડવોકેટ, હું આ સંસ્થાનો ચેરમેન છું અને આ જલાલ સાહેબ છે એ ફાઉન્ડર છે. સાથે સુરેશ સાહેબ છે અમારા એ હાઈસ્કૂલના પ્રિન્સિપલ છે, ગફૂર સાહેબ છે એ પ્રાઇમરીના છે અને સાનિયામાં છે ઇંગ્લિશ મીડિયમના અમારા હેડ છે. આ આયોજન એ રીતે કરવામાં આવે છે કે ધોરણ 1 થી કરીને 12 સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ અને ધોરણ કેજીથી કરીને 5મા સુધી અમે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ. પણ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ધોરણ 6 થી કરીને 12 સુધીની દીકરીઓ માટે આ ટ્રસ્ટે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે. આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે આ ભણવાનું અને રહેવાનું એક જ કેમ્પસમાં છે. નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર, એક જ જગ્યાએ ધોરણ 12 સુધીનું ભણવાનું અને રહેવાનું એક જ કેમ્પસમાં છે. કેટલી દીકરીઓ અહીંયા મતલબ કોલેજમાં રોકાઈ શકશે? આમ તો અમારી કેપેસિટી 250-300 દીકરીઓની છે, પણ હાલે અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે 100 દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત અમે 100 દીકરીઓના એડમિશનથી કરવા જઈ રહ્યા છીએ. ફીનો ધારાધોરણ શું રહેશે અને કઈ રીતે એડમિશન લેવાનું રહેશે? ફીનો ધારાધોરણ એવો છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને 6ઠા ધોરણથી ડ્રોપઆઉટ આપવામાં આવે છે અને 6ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતો નથી. એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું અને હાલે અમારી આ જે ફીનો ધોરણ છે એ 45,000 રૂપિયા વાર્ષિક રાખેલ છે. આમાં દરેક સમાજની દીકરીઓ આવી શકે છે, એમાં કોઈ નાત જાતનું બંધન નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો આ પ્રોજેક્ટ છે. હું ધ મેડિકલ ટ્રસ્ટનું ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે અમે આ સંસ્થામાં સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સ્કૂલમાં એ બાબતે આજે અમે અત્યારે ભેગા થયેલ છીએ. હું ખાસ કરીને ઘણા સમયથી આપવાને જે બાપુ આ હોસ્ટેલ માટે જે મંજૂરી લીધી, અલગ અલગ જે રિનોવેશન કામ કરાવે, શું કહેશો એના વિશે? એટલે આ સ્કૂલ તો આગળથી શરૂ જ હતી બાજુના વિભાગમાં. અત્યારે અહીંયા આ જે ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ છે એ અમે અત્યારે કિરાયેદાર તરીકે ભાડે લીધી છે અને એ વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે કાયમ માટે આની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલ ચાલુ રાખી શકશું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મુસ્લિમ સમાજમાં દીકરીઓને આ પ્રથમવાર આ પ્રયાસ હશે કે હોસ્ટેલમાં રહી અને શિક્ષણ આપવામાં આવે છે. કેટલી દીકરીઓનો આમાં સમાવેશ કરવામાં આવશે અને કયા ધોરણ સુધી એમને ભણાવવામાં આવશે અને કઈ રીતે તમારું ધારાધોરણ રહેશે? અમે ઇન્શાઅલ્લાહ 100 વિદ્યાર્થીનીઓને આ વર્ષે ભણાવવા માટેનું આમંત્રીએ છીએ અને જો વધુ આવશે તો વધુ પણ છોકરીઓને અમે વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું. કયા ધોરણ સુધી? 6 થી 12 ધોરણ સુધી, અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું. સુરક્ષા અને વ્યવસ્થા બાબતે સુરક્ષા અને વ્યવસ્થા બાબતે હું છોકરીઓ માટે એટલું કહીશ કે અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવીએ એ રીતે એ લોકોને સાચવશું અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે. એના બધે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે, એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે.